નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 9ના આજના લેક્ચરમાં હું ઋષભ સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે એક નવા એકમ તરફ જવાનું છે, જે યુનિટ 3 છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ નોલેજેબલ એકમ, એટલે કે ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ માહિતી આપતો આ એકમ છે. તો મિત્રો, આ એકમની આપણે શરૂઆત કરીએ એ પહેલાં અહીં એક ચિત્ર આપ જોઈ રહ્યા છો કે એક વ્યક્તિ હાથમાં સંગીતનું સાધન લઈ અને ઊભા છે. તો મિત્રો, આપણે આજે જેની વિશે અભ્યાસ કરવાનો છે આ તેનો ફોટો છે, એટલે કે તેનું નામ છે પંડિત વિશ્વા મોહન ભટ્ટ, કે જેણે એક નવા જ સંગીતના સાધનની શોધ કરી હતી. એટલે કે તેણે એક પશ્ચિમી સંસ્કૃતિનું સંગીતનું સાધન અને એક ભારતીય સંસ્કૃતિનું સંગીતનું સાધન, આ બંનેનો સમન્વય કરી અને એક નવા સંગીતના સાધનની શોધ કરી હતી, અને જેને નામ આપવામાં આવ્યું હતું મોહન વીણા. એટલે કે ગિટાર અને વીણા આ બંનેનો સમન્વય કરી અને તેણે એક નવા સંગીત સાધનની શોધ કરી હતી, અને તેના થકી તેણે પોતાનું નામ અને ભારતનું નામ વિશ્વમાં પ્રસિદ્ધ કર્યું હતું. તો મિત્રો, આ એ વ્યક્તિ છે જેનું નામ છે પંડિત વિશ્વા મોહન ભટ્ટ, કે જેઓ નાનપણથી જ સંગીતની તાલીમ પામી અને સંગીતની સાથે જોડાયેલા કુટુંબમાં જન્મ થયો હતો, અને તેઓ આ રીતે આગળ વધ્યા હતા. તો મિત્રો, ચાલો આ જીવન પરિચય વિશે આપણે આજે માહિતી મેળવીએ. તો મિત્રો, આજના યુનિટનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા. આપણે ચિત્રમાં જોયું ને કે પંડિત વિશ્વા મોહન ભટ્ટ પોતાની વીણા સંગીતના સાધન સાથે ઊભા છે. તો એકમનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા. ચાલો મિત્રો, તો આપણે આજે તેના વિશે અભ્યાસ કરીએ. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન છે એનો જન્મ એક સંગીતકારોના કુટુંબમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત છે એ એના લોહીમાં હતું. એટલે તો કે એને નાનપણથી જ એ વાતાવરણ સાથે જોડી દીધા હતા. હી ગ્રો અપ વિથ મ્યુઝિશિયન. તેનો ઉછેર સંગીતકારો સાથે થયો હતો. હી ગ્રો અપ. તેનો ઉછેર સંગીતકારોની સાથે થયો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. તેના પિતા અને બીજા કુટુંબના સભ્યોની જેમ હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. તેને પ્રારંભથી જ શરૂઆતથી જ તાલીમ આપવામાં આવી હતી ઇન વોકલ મ્યુઝિક, એટલે કે ગાયનની સંગીત પદ્ધતિમાં. તો હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. તેઓને શરૂઆતથી જ તાલીમ આપવામાં આવી હતી ગાયન વાદનની પદ્ધતિમાં. એન્ડ હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અને તેણે પ્રયત્ન કર્યો શેના ઉપર? એટ ધ વાયોલિન. પોતાના વાયોલિન ઉપર. વેન હી વોઝ અબાઉટ 10. જ્યારે તેઓ લગભગ 10 વર્ષના હતા. હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. તેને ગમવા લાગ્યું હતું શરૂઆતથી જ તે સિતાર. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ
and trained and played it for about 3 years. તેણે એમાં તાલીમ લીધી અને પ્લેડ વગાડ્યું અબાઉટ ફોર 3 years, લગભગ 3 વર્ષ સુધી. તો એને ગિટાર ગમતું હતું, તો એમાં એણે તાલીમ લીધી અને એણે પ્લેડ. જો મિત્રો, અહીં પ્લેડ એટલે રમવું એવો અર્થ નથી લેવાનો, પણ પ્લેડ એટલે વગાડવું, PLAY. એ જ્યારે કોઈ સંગીતના સાધન સાથે ક્રિયાપદ તરીકે ઉપયોગમાં આવે ત્યારે ત્યાં પ્લેનો અર્થ શું થાય છે? વગાડવું. તો હી વોઝ ટ્રેન ઇન ઇટ, તેને તેમાં તાલીમ આપવામાં આવી હતી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, અને તેણે એ વગાડ્યું હતું લગભગ 3 વર્ષ સુધી. તો મિત્રો, આ એના બાળપણનો પ્રારંભિક પરિચય હતો. ચાલો આગળ જોઈએ. અ જર્મન લેડી કમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન મહિલા કમ ટુ સ્ટે, રોકાવા આવી, વિથ મોહન્સ ફેમિલી, મોહનના કુટુંબ સાથે, ટુ લર્ન અ મ્યુઝિક, સંગીત શીખવા માટે, ફ્રોમ હિઝ ફાધર, તેના પિતા પાસેથી. તો સળંગ વાક્ય જોઈએ. અ જર્મન લેડી કમ ટુ સ્ટે વિથ મોહન ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન મહિલા રોકાવા આવી મોહનના કુટુંબ સાથે સંગીત શીખવા, ફ્રોમ હિઝ ફાધર, તેના પિતા પાસેથી. ઇટ વોઝ ધેન, અને તે પછી, ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ, અને પછી જે ગિટાર છે એ પ્રવેશ્યું ઇન હિઝ લાઈફ, તેના જીવનમાં. બરાબર છે ને? હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે શરૂ કર્યો પ્રયોગ તે સુંદર મજાના સાધનની સાથે. તો મિત્રો, બિગેન એટલે શરૂ કરવું, એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે પ્રયોગ શરૂ કર્યો, એટલે કે વગાડવાનો પ્રયોગ શરૂ કર્યો, વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, પહેલાં સુંદર મજાના સાધન સાથે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. નહીં આવે બીજું કોઈ જ સાધન ઇન માય લાઈફ, મારા જીવનમાં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું ફક્ત વગાડીશ ગિટાર હવેથી. સેડ મોહન ટુ હિમસેલ્ફ. અને આવું વાત છે એ મોહને પોતાને કહી. કઈ વાત? નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. કોઈ નહીં આવે બીજું સાધન હવે મારા જીવનમાં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. મને ઈચ્છા છે કે હું ફક્ત ગિટાર વગાડીશ. સેડ મોહન ટુ હિમસેલ્ફ. આ વાત મોહન પોતે બોલ્યા. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. અને તેઓ ગિટાર સાથે પસાર કરવા લાગ્યા પોતાનો બધો જ સમય. તો અહીં આ રીતે એમના જીવનમાં ગિટાર છે એ એક જર્મન મહિલા ઘરે આવી કે જે ગિટાર ઉપર સંગીત શીખવા આવી હતી. ત્યારથી આ સાધને એના જીવનમાં પ્રવેશ લીધો. ગિટાર, ધ હોલ ડે ગિટાર. ગિટાર, આખો દિવસ ગિટાર જ વગાડવાનું. અવર્સ ઇઝ અ ફેમિલી. આપણું એક કુટુંબ છે. વેર, જ્યાં, સિતાર, વોકલ્સ એટલે કે સિતાર વગાડવામાં આવે છે, વોકલ્સ ગાયન કરવામાં આવે છે, એન્ડ ક્લાસિકલ વાયોલિન અને પ્રાચીન વાયોલિનની પ્રેક્ટિસ કરવામાં આવે છે. અવર ઇઝ અ ફેમિલી
where sitar, vocals, and classical violin are practiced. આપણું એક કુટુંબ છે કે જ્યાં સિતાર, ગાયન સ્પર્ધાના સાધનો એન્ડ ક્લાસિકલ વાયોલિન, શાસ્ત્રીય વાયોલિનની પ્રેક્ટિસ કરવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ. ગિટારમાં નથી એવી કોઈ અસર વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ, કે જે આપણા સાધનોમાં છે, એન્ડ મોર ઓવર, અને તેનાથી પણ વધારે તે ઉપયોગી છે. શું કહે છે? ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર ઓવર. આ ગિટાર છે ને એમાં આટલી બધી અસર નથી. શેની અસર? તો કે એ સંગીતનું સાધન વગાડી અને લોકોને ઇમ્પ્રેસ કરી શકે તેવી અસર આ સાધનમાં નથી. વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ, જે આપણા સાધનોમાં છે, એન્ડ મોર ઓવર, અને તે ઉપરાંત ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. આ ભારતમાંથી આવેલું નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. આવું કહ્યું. કોણે કહ્યું? એક કુટુંબના સભ્યએ. ડુ યુ નો? તું જાણો છો? યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ. તમારા પિતાજી છે એ નહીં માન્ય રાખે યોર લવ, તમારો જે પ્રેમ છે, ફોર ધ ગિટાર, ગિટાર માટેનો. સેડ હિઝ આંટી. તેના કાકી બોલ્યા. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. તમને જાણો છો કે તમારા પિતા નહીં એપ્રૂવ કરે, એપ્રૂવ એટલે માન્ય, કે નહીં માન્ય કરે યોર લવ ફોર ધ ગિટાર, તમારો જે પ્રેમ છે ગિટાર માટેનો. સેડ હિઝ આંટી. તેના કાકી બોલ્યા. બટ હિઝ મધર કમ ટુ હેલ્પ હિમ. પણ તેના મમ્મી છે ને એ મદદ માટે આગળ આવ્યા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. ચાલો તેને અનુસરવા દો તેના હૃદયની ઈચ્છા. લેટ હિમ ફોલો. ચાલો તેને અનુસરવા દો હિઝ હાર્ટ ડિઝાયર. તેની હૃદયમાં રહેલી ઈચ્છા. એની કઈ હતી ઈચ્છા? તો કે શું વગાડવાની ઈચ્છા હતી? તો કે આજે જર્મન મહિલા જે ગિટાર લાવ્યા હતા એને વગાડવાની ઈચ્છા હતી. શી ડિક્લેર્ડ. તેણીએ આ વાત જાહેર કરી. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી તેના પિતાએ પણ તેણીને શરૂઆત કર્યું સપોર્ટિંગ, ટેકો આપવાનું તેને. એના ફાધરે પણ એને ટેકો આપવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોયડ. તે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા, આનંદમાં આવી ગયા. એન્ડ ડિસાઇડેડ. અને નક્કી કર્યું ટુ મોડિફાઈ. કે તે ફેરફાર કરશે. મોડિફાઈ. તે ફેરફાર કરશે ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. આ પશ્ચિમી સંસ્કૃતિના સાધનમાં. હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ. તેણે પ્રયત્ન કર્યો કે એ બનાવે સુટેબલ, અનુકૂળ, ફોર પ્લેઇંગ પ્યોર, કે જેથી વગાડી શકાય શુદ્ધ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, ભારતીય શાસ્ત્રીય સંગીત. તેણે શું નક્કી કર્યું? ટુ મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. કે તે ફેરફાર કરશે આ વેસ્ટર્ન સાધનમાં. ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ. માટે તેણે પ્રયત્ન કર્યો કે એ બને યોગ્ય, કે જેથી પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, કે જેથી વગાડી શકાય પ્યોર એટલે શુદ્ધ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, ભારતીય શાસ્ત્રીય સંગીત.
હી સ્પેન્ટ 2 more years with guitar only. તેને પસાર કર્યા 2 વર્ષ ગિટારની સાથે. ફક્ત ગિટારની સાથે એણે 2 વર્ષ પસાર કર્યા. તો મિત્રો, કોઈ કાર્ય કરવું હોય તો એની માટે સમર્પિતતા, જેને આપણે ઇંગ્લિશમાં કહી શકશું ડેડિકેશન, એ જોઈએ, જે અહીં મોહનમાં નાનપણથી જોવા મળતી હતી. ચાલો આગળ જોઈએ. વન ઇવનિંગ, એક દિવસ સાંજે, ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક વખત સાંજે ત્યાં લોકો ભેગા થયા, ખૂબ જ નજીકના કૌટુંબિક મિત્રો. ગેધરિંગ એટલે ભેગા થવું, અને અહીં ક્લોઝ એટલે નજીકના. તો એક દિવસ સાંજે ભેગા થયા કુટુંબના નજીકના મિત્રો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ્સ, આ નાનકડા એવા મેળવડામાં, મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુ, મોહનના ભાઈ, બહેન અને ભત્રીજા પણ, હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, કે જે લોકો પોતે પણ એક સારા કલાકાર હતા. બરાબર ને? આ બધાએ શું કર્યું? પ્લેડ મ્યુઝિક, સંગીત વગાડ્યું, ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, તેના શાસ્ત્રીય સાધનો વડે. ઇન ધી સ્મોલ ગેધરિંગ, મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ નાનકડા એવા મેળામાં મોહનના ભાઈઓએ, બહેનોએ અને ભત્રીજાઓએ પણ વગાડ્યું સંગીત, ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, તેના શાસ્ત્રીય સંગીતના સાધનોમાં. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન, ત્યાં બધાને ખૂબ જ એપ્રિસિએશન, વખાણ કરવામાં આવ્યા. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન, ત્યાં આગળ આ બધાના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા. મોહન એક્સપ્રેસ, મોહને પણ રજૂ કરી, હિઝ વિશ, પોતાની ઈચ્છા, ટુ પરફોર્મ, પોતાની રજૂઆત કરવાની. એન્ડ હી પ્લેડ ઓન ગિટાર, અને તેને શું વગાડ્યું? ગિટાર વગાડ્યું, કે જેના ઉપર એણે કેટલા વર્ષ મહેનત કરી હતી? 2 વર્ષ મહેનત કરી હતી. કારણ કે એક પશ્ચિમી સાધન હતું, જેને એણે શેમાં મોડિફાય એટલે કે ફેરફાર કરી નાખ્યું? તો કે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં. તો છેલ્લું વાત ફરીથી જોઈ લઈએ. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહને પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી પરફોર્મ, રજૂઆત કરવાની. એન્ડ હી પ્લેડ ઓન ગિટાર, અને તેણે પોતે ગિટાર વગાડ્યું. અહીં પ્લે એટલે વગાડવું, કારણ કે પ્લેનો ઉપયોગ સંગીતના સાધન સાથે થાય ત્યારે તેનો અર્થ વગાડવું એવો થાય છે. હી પ્લેડ ઓન ગિટાર, તેણે ગિટાર વગાડ્યું. તો બાકીના બધા મિત્રોને એપ્રિસિએશન મળ્યું, પરંતુ ભાઈ જે મોહન છે એણે ગિટાર વગાડ્યું, તો લોકોએ શું રિએક્શન આપ્યા, શું વાત રજૂ કરી, તે આપણે આની પછીના ભાગમાં જોશું. તો આપ આ લેસન ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો અને વધુ આગળ વધારશો તે વાત સાથે અહીં હું વિરમું છું.